મારું નામ ગોકળમુંજી ભંડેરી, ખારાવેટા ગામ, તાલુકો જિલ્લો જામનગર. આ જે વેપારી ખેડૂતોની મગફળી લઈ ગયા છે, છેતરપિંડી થઈ છે. તે કઈ જણસો લઈ ગયા કે મગફળી, અડદ, ચણા એ બધું લઈ ગયા છે. અને ધરતીપુત્રોને ચોમાસામાં વધુ વરસાદ થાય તો ચિંતા, અને શિયાળામાં અને ઉનાળામાં માવઠું થાય તો ચિંતા, માર્કેટ યાર્ડમાં પોષણક્ષમ ભાવો ન મળે તો ચિંતા, ઘોડા જગતના તાત સામે છેતરપિંડી થાય તો પણ સમસ્યા. ધરતીપુત્રોને ચારે તરફથી દુઃખ. મોઢે આવેલા કોળિયા સાથે વિશ્વાસઘાત કરતો વેપારી સામે કડક પગલાં લઈ તંત્ર દ્વારા જણસોની રકમ ખેડૂતોને ભરપાઈ કરે તેવી અમારી માંગ છે. અને એ વેપારી કાલાવડ તાલુકાના કાલાવડમાં જ રહે છે. અને દિલીપભાઈ નારદભાઈ સાવલિયા એ ખેડૂતોને વધારેમાં વધારે મગફળી લઈ અને છેતરપિંડી કરી છે, જેથી કરીને સરકાર તાત્કાલિક આના પગલાં લે. ગઈકાલ તારીખ 3/2/2026ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં FIR નંબર 88/2026 દાખલ થયેલ હોય, જેમાં જે ફરિયાદી છે કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો, એમનો એવો આરોપ છે કે જે આ કામેના આરોપી છે, તેમણે ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય. જેમાં કુલ માલમાં મગફળી 6073.8 મણ, જેની કિંમત ₹84,92,204, તેમજ તલ 112 મણ, જેની કિંમત ₹5,80,397, તેમજ સફેદ ચણા 374 મણ, જેની કિંમત ₹6,25,000, એમ ત્રણે મળીને કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે. હાલ એક જ આરોપી દિલીપભાઈ સાવલિયાનું નામ સામે આવ્યું છે. ફરિયાદમાં એક જ આરોપીનું નામ છે. મૂળ આરોપી કાલાવડ તાલુકાના જ છે.